નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રક્ષામંત્રી રાજનાથ સિંહે જમ્મુ કાશ્મીરના અખનૂરમાં પીઓકેને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પીઓકે વિના જમ્મુ અને કાશ્મીર અધૂરું છે. તે ભારતનું મુગટમણી છે. પાકિસ્તાન માટે પીઓકે એ વિદેશી ભૂમિથી વધુ કંઈ જ નથી. પાકિસ્તાન આ જમીનનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે કરે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગૃહમંત્રી અમિત શાહ પણ ગર્ભિત ભાષામાં પીઓકે વિશે વાત કરી ચૂક્યા છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યોલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અગાઉ પણ મહાભિયોગનો સામનો કરી રહેલા યોલની ધરપકડ કરવા માટે આવી હતી, પરંતુ તેમના સમર્થકોના હોબાળાને કારણે ધરપકડ થઈ શકી ન હતી. બુધવારે સવારે સેંકડો પોલીસ કર્મીઓ રાષ્ટ્રપતિ યોલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પોલીસ સીડીઓ ચડીને યોલના ઘરમાં પ્રવેશી અને તેમની ધરપકડ કરી હતી. યોલ દક્ષિણ કોરિયાના પહેલા એવા રાષ્ટ્રપતિ છે જેમની ધરપકડ કરવામાં આવી હોય. જો ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી હારશે તો કોચ ગૌતમ ગંભીરને પદ પરથી હટાવી શકાય છે. ચેમ્પિયન્સ ટ્રોફી રોહિત અને વિરાટ કોહલીની કારકિર્દી પણ નક્કી કરશે. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી અને ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી ગુમાવ્યા બાદ ગંભીરની પણ ટીકા થઈ રહી છે. બીસીસીઆઈની સમીક્ષા બેઠકમાં પણ તેમના ભવિષ્યની ચર્ચા થઈ હતી. ગંભીરના કોચિંગ કારકિર્દીનો નિર્ણય હવે ચેમ્પિયન્સ ટ્રોફી પર નિર્ભર છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સામે કાર્યવાહી કરવા માટે ઈડીને મંજૂરી આપી દીધી છે. ઈડીએ કેજરીવાલને આ કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાવ્યા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે એક આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે પબ્લિક સર્વન્ટ પર કેસ ચલાવવા માટે સત્તાધિકારી પાસેથી પરવાનગી લેવી પડશે અને હવે ગૃહ મંત્રાલયે અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા માટે મંજૂરી આપી દીધી છે. મહાકુંભમાં મકર સંક્રાંતિના દિવસે પહેલા અમૃત સ્નાન પ્રસંગે એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું. મંગળવારે 3.50 કરોડ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. મકર સંક્રાંતિના પ્રસંગે બધા 13 અખાડાઓએ તેમના નાગા તપસ્વીઓ સાથે સંગમમાં સ્નાન કર્યું હતું. પહેલા અમૃત સ્નાન માટે સોમવારથી જ ભક્તોની ભીડ ઉમટવા લાગી હતી. અત્યારે દેશમાં મહાકુંભનો રંગ છવાયો છે. આવો અદ્ભુત નજારો માત્ર ભારતમાં જ જોવા મળી શકે છે. દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી 0 બની છે, જેના કારણે સડક, રેલવે અને હવાઈ એમ તમામ વાહન વ્યવહાર પર અસર થઈ છે. ધુમ્મસના કારણે 26 ટ્રેન 2 થી 4 કલાક લેટ ચાલી રહી છે. ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ ઉપર પણ વિઝિબિલિટી ઘટતા 1 ડઝનથી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. કેટલીક ફ્લાઇટ્સને જયપુર અને લખનૌ સહિતના નજીકના એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ છે. ગુજરાત માટે નવી આગાહી સામે આવી છે. તે મુજબ ઘણા જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આગામી 24 કલાક દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળી શકે છે, તેથી હવામાન પણ બદલાઈ શકશે. દિવસ દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા પવનો ફૂંકાશે, તેથી ઠંડી લાગશે. બીજી તરફ આજે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં આજે ફરીવાર આગ ફાટી નીકળી શકે છે. યુએસ નેશનલ વેધર સર્વિસે ચેતવણી જારી કરીને કહ્યું હતું કે આજે પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આની સીધી અસર દક્ષિણ પશ્ચિમના જંગલો ઉપર પડશે. પવનને કારણે આગ ઝડપથી ફેલાશે. આ પહેલા 7મી જાન્યુઆરીએ લાગેલી આગમાં અત્યાર સુધીમાં લગભગ 24 લોકોના મોત થયા છે અને આગ હજુ પણ સંપૂર્ણપણે કાબૂમાં નથી આવી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદન પર શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ભારતને 1947માં સાચી સ્વતંત્રતા નથી મળી તેવી મોહન ભાગવતની ટિપ્પણી આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દરેક ભારતીય નાગરિકનું અપમાન છે. આ આપણા બંધારણ પરનો હુમલો છે. ભાગવતનું નિવેદન રાજદ્રોહ જેવું છે. જો તે બીજા કોઈ દેશમાં હોત તો અત્યાર સુધીમાં તેમની ધરપકડ થઈ ગઈ હોત. બ્રિટન સરકારમાં મંત્રી પદેથી શેખ હસીનાની ભત્રીજીએ રાજીનામું આપી દીધું છે. તેમનું નામ ટ્યુલિપ સિદ્દીકી છે. તેમણે કોઈ પણ ખોટું કામ કર્યાની વાત નકારી છે. નાણાકીય સેવાઓ અને ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી માટે જવાબદાર ટ્યુલિપ સિદ્દીકીએ રાજીનામું આપ્યું છે. તેમણે આ નિર્ણય તેમના કાકી શેખ હસીનાના કારણે લીધો છે.
મહારાષ્ટ્ર સરકાર વાહન ખરીદી માટે નવી નીતિ લાવી રહી છે, જેમાં કાર ખરીદવા માટે પાર્કિંગની જગ્યા હોવી ફરજિયાત બનાવાશે. આ પગલું શહેરની ટ્રાફિક અને જાહેર રસ્તાઓ પર પાર્કિંગની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો એક પ્રયાસ છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જણાવ્યું કે જેમની પાસે ખાનગી પાર્કિંગ સુવિધા નથી તેઓ જાહેર પાર્કિંગ માટેના સ્થળ પર જગ્યા રિઝર્વ કરાવીને કાર ખરીદી શકે છે. આર્મી ડે નિમિત્તે ગદર ફેમ અભિનેતા સની દેઓલે બુધવારે દેશના સૈનિકો સાથે સમય વિતાવ્યો હતો. અભિનેતાએ દેશના વાસ્તવિક નાયકોની હિંમત, બલિદાન અને અતૂટ સમર્પણને પણ સલામ કરી હતી. અભિનેતા વરુણ ધવને પણ દેશના સૈનિકો સાથે સમય વિતાવ્યો અને તેનો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો. સની દેઓલે પણ ઇન્સ્ટાગ્રામ પર ઘણા જ વિડીયોઝ અને ફોટા શેર કર્યા છે. દેશ અને દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચી રહ્યા છે. આ દરમિયાન સંગમમાં ડૂબકી લગાવવામાં આવેલ એક વ્યક્તિની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે જોઈને લોકો ભાવુક થઈ ગયા છે. આ માણસ તેમની સ્વર્ગસ્થ માતાનો ફોટો લઈને સંગમ પહોંચ્યા છે અને ફોટો સાથે જ તેમણે ડૂબકી લગાવી હતી. આ માણસની માતા પ્રત્યેની ભક્તિ જોઈને લોકો કહી રહ્યા છે કે તેમણે માતા માટેની આવી ભક્તિ ક્યારેય નથી જોઈ. સ્ટાર્ટઅપ્સ રેન્કિંગમાં ગુજરાત દેશના અન્ય રાજ્યો કરતા આગળ આવ્યું છે. ગુજરાત આ મામલે ફરી એકવાર નંબર 1 બન્યું છે. દેશમાં 8 જાન્યુઆરી 2025 સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ એટલે કે DPIIT દ્વારા 1.50 લાખથી વધારે સ્ટાર્ટઅપ્સને માન્યતા મળી છે, જેમાં ગુજરાતમાં 12,779 જેટલા સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. રાજ્યને સતત 4 વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર એવોર્ડ મળ્યો છે. દ્વારકામાં સતત 5 દિવસથી ડિમોલિશન થઈ રહ્યું છે. પહેલા 4 દિવસની અંદર ડિમોલિશનની કામગીરી દરમિયાન 272 ગેરકાયદેસર મકાનો અને 7 ધાર્મિક દબાણો હટાવાયા હતા. આ દરમિયાન 7 વાણિજ્ય દબાણો મળીને કુલ 286 દબાણો દૂર કરાયા હતા. આ ડિમોલિશનમાં 86,391 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ હતી. 5મા દિવસે પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર રહેણાંક મકાનો પર તંત્રની તવાઈ જોવા મળી હતી. મહાકુંભમાં એન્ટી ડ્રોન સિસ્ટમે અત્યાર સુધીમાં 9 ડ્રોન તોડી પાડ્યા છે. આમાંથી મંગળવારે મકર સંક્રાંતિના અવસર પર 6 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. એક ડ્રોન રેડ ઝોન એટલે કે સંગમ ખાતે અખાડાના સ્નાનનો જે વિસ્તાર છે તેમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું હતું. મહાકુંભમાં 11 ટેથર્ડ અને એન્ટી ડ્રોન સિસ્ટમ્સ તૈનાત કરવામાં આવી છે. ડીજીપી પ્રશાંત કુમારનું કહેવું છે કે ટેથર્ડ ડ્રોન યુપી પોલીસ માટે સુરક્ષાના નવા યુગની શરૂઆત કરે છે. ચૂંટણી પંચ તરફથી આચારસંહિતાના ઉલ્લંઘન અંગેનો પત્ર મળ્યા બાદ દિલ્હી પોલીસે ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા વિરુદ્ધ જૂતા વહેંચવા બદલ FIR દાખલ કરી છે. અગાઉ ભારતના ચૂંટણી પંચે નવી દિલ્હીથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. મળતી માહિતી મુજબ ચૂંટણી પંચે મંદિર માર્ગ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર એટલે કે SHO ને પત્ર લખ્યો હતો. માર્ક ઝુકરબર્ગની માલિકીની કંપની મેટાએ ભારત સરકારની માફી માંગી છે. ઝુકરબર્ગે કહ્યું હતું કે કોરોના કાળ પછી યોજાયેલી ચૂંટણીમાં ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં સરકારે સત્તાઓ ગુમાવી દીધી છે, જ્યારે કે સાચી વાત એ હતી કે ભારતમાં સત્તાધારી પક્ષ જીત્યો હતો. આવી સ્થિતિમાં IT મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ પર પોસ્ટ કરીને ખોટી માહિતી ફેલાવવા બદલ મેટા પાસેથી જવાબ માંગ્યો હતો. જવાબમાં મેટાએ ભારત સરકારની માફી માંગી છે. ભારતીય મહિલા ટીમે શ્રેણીની ત્રીજી અને અંતિમ વન ડે મેચમાં આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 436 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં આયરિશ ટીમ 131 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. રનની દ્રષ્ટિએ આ ટીમની સૌથી મોટી જીત છે. પ્રતિકા રાવલને પ્લેયર ઓફ ધ મેચ અને સિરીઝનો એવોર્ડ મળ્યો છે. આ સાથે ભારતે 3 મેચની શ્રેણી 3-0 થી જીતી લીધી છે. કાલકાજીથી ભાજપના ઉમેદવાર રમેશ બિધુડીએ ફરી એકવાર CM આતિશી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આતિશી દિલ્હીના રસ્તાઓ પર હરણની જેમ ફરે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેજરીવાલ શીશ મહેલમાં રહે છે, 2 કરોડ રૂપિયાની કાર ચલાવે છે. તેમણે શીલા દીક્ષિતને જેલમાં મોકલ્યા નહીં, પણ સોનિયા ગાંધીના ખોળામાં બેઠા છે. કેજરીવાલે પાણી બોર્ડના 8 કરોડ રૂપિયાની ઉચાપત પણ કરી છે. આમ બિધુડીએ આતિશી અને કેજરીવાલ બંને પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો
હેડલાઇન્સ। આ ઉપરાંત આપ અમને અમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને ફેસબુક પેજ પર પણ ફોલો કરી શકો છો।